ઓય એલા ભૂરી આ તારી માં ક્યાં ગઈ? હવે આ પડદા ખોલો તમારા. પડદા આડા કરીને શું માલક્યા કુંજાણે કરે છે? તડકો આવે છે ભલે રહ્યો પડતો. શું તડકો આવે છે? બોલો બોલો શું કામ હતું તમારે? આમ દી ક્યાં આવ્યો? તો ઘણો આવી ગયો છે. પડદા હટાવાય ને બારું મરાય ઘડી. કામ કરતી હતી મેં કીધું હું અંદર કામ તે પતાવી. કામ કરતી હોય તારે ઘડીક મચાવાય. તો હું અંદર કામ ન કરતી હોઉં ઘરમાં? સાંભળે ને? બોલો. હવે જો હું જાઉં છું વેવાઈના ઘરે. કા? વેવાઈને ફોન આવ્યો ત્યારે કીધું તું ને હા કે 5 દી પછી હું આવીશ. એટલે હવે હું જાઉં છું વેવાઈ પાસે. કામ છે કઈ બીજું? કામ હોય તો જ જાતા હોય ને કાંઈ ઊંચા ઊંચા જાતા ન હોય. કોલ પાડવાની જ નહીં તમારે, આમ છાનું છાનું જ જવાનું, બધું વાત કરવાની. હવે અહીંયા વેવાઈ ને કંઈક કામ હોય ને મારે કામ હોય. આ ભૂરીનું આપણે હક પણ કર્યું હે ને હા ઈ બાબત કંઈક કામકાજ હોય એટલે બધું અમારે ન બાયું કહેવાનું હોય. તો હાલો હું આવું ભેગી. તારે ક્યાંય નહીં થવું. એમાં હું થઈ ગયું? હાલો ને. હવે હું એક જાઉં હતા પછી સોટી લાય, મારે થોડું કામ છે. હા જો હે આ તારી ગાંડીની ને સમજાય તું. હવે ન્યા લગન પેલા જવાય તારે? તો બતાયો. હવે જવાનું જ છે તારા લગન થાય એટલે. હવે ભારે ઉતાવળી ની આ. જો તો ખરા. તું આમ નામ ઉતાવળ કરતી ખબર છે? હા શું હા હવે મારે તો તમારે ઘરે આવવું હોય તો ઉતાવળ જ કરું ને. હવે એવી ઉતાવળ કરાય લગન પેલા જાવું એમ? એમ તો નો જ કહેવાય. હવે લગન થઈ જાય પછી એને ન્યા જ જવાનું હોય. હા બતાવે તારી યાદ જવાનું. અમાર તન તું તારા આઈને નથી રાખવી. તો મને નહીં લઈ જવાય રે. એ અત્યારે હું એક જાવ છું બટા. આમ જો તાર બાપુ જઈ આવે ને એ નક્કી કરી આવે. હા. તું અત્યારે રોટલા છોડ. ઈ બધું જે વાર છે કઈક વાટી થવા દે તું. કેદી તમારી વાટી થાય? આ 6 મહિના તો થઈ ગયા. હા પણ તાર હારા પાસે જાવ ને એટલે બધું પતી જાય, બધું વહીવટ એમ કરી નાખવી. હા તો જાવ ને હવે, હજી કઈ મુરત જોવું છે તમારે? જાય છે બટા, થોડીક નિરાત રાખ, તું રોટલા ઘડ. અને હાંભળો બાપુ, હું કહું છું મારા લગનની હેને તારીખ લીધા વગરના એને પાછા ન આવતા. હાંભળો છે ને બાપુ, તમને કહું છું. હા બટા સાંભળ્યું. હું ઈ હાથને જાઉં છું. તારા કરતા મારે ઉતાવળ વધારે હોય. અને એવું લાગે ને તમારા હાહરાને ખાઈ લીધો બપોરો ન્યા કરી લીધો, તમે જાવ અત્યારે જડ. ઈ તારે કહેવાની જરૂર કાંઈ નથી. ન્યા જ બપોરા કરવાના હોય. મારા હાહરાને તમને ખબર છે ને કાઈ કેવો પણ ન હોય, એટલું હારું રાંધેલું હોય. પણ હું કેટલો પાકો છું, તારો બાપ છું, મને ન ખબર હોય. જમીને જાવશે કા? જમીને જાઉં. હાલો હવે જાવ હોય તો જાવ જલ્દી. હા તો જાઉં છું. તો હું મારું કામ પતાવું અંદર હવે. હા પાછા જટ આઈ જો, આયા મારે રાહ છે. તમે લગનની તારીખ લઈને આવો ને એની. આ બટા તું તો પણ બહુ ઉતાવળ્યો સાસરે હું જવા. જાઉં છું અને આને તું સમજાવજે. ના ના હું એના કરતા આપણે ઉતાવળ હોય એના પીળા હાથ કરવાય નહીં. તો એને સમજાવજે તું. ના ના સમજાય હવે જઈ આવો જાવ અને તમે. તાર કે છોડ્યું ન બાપ સામે બહુ બોલવાનું હોય. હારું હાલો. સમજાય ને સમજાય જરા. જાવ ને બાપા, હવે જાતા હોય તો. કઈક બુદ્ધિ હોય તો દે. એ તો તમે લઈ ગયો. આપણે ખાવા બેસી જાય. જાવ હવે અમે કામ પતાવી. રામ રામ કોક ન કહું. ઈચ્છા મારી એટલી કરે નાખો. હવે મારા બાપુ ગયા, હવે મારા લગન પાકા. પણ ઓમે 6 મહિનાથી કહું છું બાપુ આટલી બધી લાંબી હગાઈ નો રાખવાની હોય. ફોનમાં વાતે નો કરવા દે, નો હાહરાન ઘરે જવા દે, કાઈ નહીં. વાત ગયા છે એટલે તારીખ લઈને જ આવવાના છે. લે હય લે ક્યાં ગઈ? એ આવ શું કરતી? એ ઘરમાં ભાઈ હમું હમું કરતી હોય ને બાયુને શું હોય ઘરના કામ સિવાય. એ ભગવાન, તમે કેમ ના જઈ આવ્યા? હું વાડીએ છે વાડીએ જઈ આવ્યા એમ ને? વેવાઈનો ફોન આવ્યો તો મારે. લે તમારામાં હા શું કહેતા હતા? એટલે 2-3 દી પહેલા ફોન આવ્યો તો કે હું કે ને આવું છું પણ આવ્યા નહીં. એમ નહીં પણ આયા તમારે પૂછાય ને કે આયા શું કામ એમ? એવું મેં કાંઈ પૂછ્યું નથી અને વેવાઈને કાંઈ આ આવવાનું કે મારે એમ ન કહેવાય હું કામ આવો છો ને આમ ને તેમ. ના એ તો બરોબર છે. હું કે ન્યા જમા પટેલ આવવાનો છે. મેં કીધું વાંધો નહીં આવજો, ઘરે જ છો. આપડા વેવાય છે તો આવે ઈ તો. રામ રામ. એ ભગવાન આવી રામ રામ. આવો આવો વેવાય.
એ વેવાઈ રામ રામ. રામ રામ. બેહો બેહો પાણી ભરતી આવું. આવી આવો વેવાય. સારું હે ને પટેલ? હાકલા કયો આ તમારી જ વાત એમ કરતા હતા. મેં પછી ફોન નથી કર્યો. મેં કીધું હું આવી છે 2-3 દીમાં 5 દીમાં. આ પણ હું તમારી જ વાત કરતો. મેં કીધું વેવાઈનો ફોન આવ્યો એને 2-3 દી થઈ ગયા પણ વેવાઈ મેં કીધું આવ્યા નહીં. હજી મને તમારી જ વાત કરે છે. તા તમે ટેપકા વેવાઈ હા. આલ્યો. તો મારો- પટેલ હું આયુષ વાળો કહેવાય. આ તે આયુષ વાળા જ કહેવાવ ને. હજી આ તમારી વાત કરતા તમારી વેવાઈને કહેતો. મેં કીધું વેવાઈનો ફોન આવ્યો તો ને આટો આવવાનું કહેતા. હજી આવ્યા નહીં મેં કીધું. હા એ વેવાઈ હા આમ તો અમાર વેવાઈ ને બધા હાવ ડાયરો મજામાં ને? અરે તમારા વ્યવહાર ને બધાય આમ એમ કેમ બધાય મજામાં છે. બસ લ્યો તો હાકોટા લ્યો. પણ ઉપાધિ ઈ એક જ વાતની છે મને. વળી શું? આપણે પેલા વાત હતી ને હા ઈ સમય હવે આવે છે. એટલે કયો સમય? તમારા દીકરા હા અને મારી દીકરીના બેયના લગ્ન કરવાનો. એટલે ઈ સમય આવે છે જમભાઈ. રામ રામ. રામ રામ. આ પણ ઈ વેવાય સમય આવે છે હું વાત માનું છું. માનો હો પણ મારું કહેવાનું ઈ થાય છે કે સમય વર્તે સાવધાન. સમય આવે ને હા એટલે લગ્ન કરી દેવા પડે. આ પણ તમે રહ્યો તો ખરા ભલા મીણ્યો. ઈ આપણે બોલી છે હું ના નથી પાડતો હા કે ઓણ આપણે લગ્ન કરવાના હે બરોબર. હા હા પણ વેવાય ઓણ લગ્ન નથી કરવા આપણે. હા. લે એમ થોડા હાલે ભલા મળ્યો. પણ હકવવું પડશે કારણ કે ઓણ આપણે લગ્ન નથી કરવા. મારે હારા કે હે તો કરી નાખો ને બાપુ. પણ તું સાનો માનો ઊભો રહે ને તને આમાં ન ખબર પડે. હે પેલા તો તમે ઉતાવળ કરતા હતા. પણ ઉતાવળ કરતો એ વાત હાચી છે. ત્યારે હું ના પાડતો તો મારું કોઈ વાતે માનતા જ નતા. પણ એ વાત હું તમારી બધી માનું છું. અત્યારે હવે તમે કહો છો કે હવે મારે અત્યારે લગ્ન નથી કરવા. આ પણ ઓણું કુ ખમો તમને શું વાંધો હે? વાંધો તો હોય જ ને. શું બોલી આપણે શું ઈ વાંધો હે? બોલી પ્રમાણે રહેવું પડે. લ્યા આપણે હા શું હા શું ને? બોલી કર્યું એટલે લગ્ન કરી દેવા પડે. લ્યા પણ ઈ તારા હારા છે હાસાયલો દીકરો થતો. પણ એ હાસુ કે જો આમાં હાસુ હોય ને હા મારો નિયમ ઈ કે હાસુ હોય ને તો હગા બાપ ને કહેવાય. હા હા પણ મારી વાત સાંભળો છો આપણે બે વેવાય કાંઈ મટી નથી જવાના બરોબર ને? હા. અને આપણે બે વેવાય સમજીને આપણે કહીએ કે ભાઈ એક વરા આઘું જે કાઢો તો આપણે બે નાખીએ પણ આઘું હું કામ કાઢવું પડે એનું કારણ તો જોવે ને કાંઈ. હવે કારણ જો હું તમને કહું સાંભળો. શું? બરોબર. હા તમે ક્યારના કારણ જાણવું હે ને? હા કારણ ઈ છે કે આજ સુધી મને એક વાતની ખબર જ નથી. શેની? જો અત્યારે મયુર પટેલ એવું છે હા કે આ કયું વર હાલ્યું જાય છે હવે આ તો કયું હશે? 2024 હા હે ને? આ 24 તે આપણે વાત જ હતી કે 24 માં લગ્ન કરવાના. 24 માં લગ્ન કરવાના હું ના નથી પાડતો હા. પણ આપણે હવે 2025 માં લગ્ન કરવા. હવે એમ થોડા હાલે. તમે વેવાય તમારા મોઢેથી ને બોલો છો ને અત્યારે કહો છો. હાલે હો. હાલે એ પણ તું તો વેવલીનો થામા બે મોટા વાત કરે છે તો. તું શાંતિ રાખને ન કર હમણે માર તાર હારા બેઠા ને કઈ. ઓય, જો પટેલ આ અત્યારે તમે મોટા છો. હા મારું એવું મગજ કે તમારા મોટાનું પદ હે ને આ તમારા દીકરાને દેવું પડે. ઈ હાસુ કે છે. પરજાને વેવાય નો ખબર પડે અને 2024 માં વરાયું ને ઈ હાવ મોળું છે. કે મોળું હોય તો મીઠું વધારે લાવશું આપણે. અલ્યા વેવાય તમે ભલા મીણો મારો મગજ પહેરવા આવ્યા છો. કડક કરી નાખાય કા. કડક કરી નખાય બાકી બોલીમાં આપણે રેવાય. એમ નથી કહેતો. તો આ 2024 માં એમ કે વરસાદ બધું મોળું છે. હા તે મોળું હોય તો ક્યાં નડે હે? મોળું પણ એક વાર ખેઈ લેવાય. લ્યા પણ પાણીની વાત નથી. વરસાદ નો થાય તો પાણી ક્યાંથી ને મોળું ધોળું કાઢવું. એટલે વરસાદ ન થાય એમ. હા બાપુ આમાં એમાં ઊંચ્યું ક્યાંક જાવું હોય તો એકલું એકલું જ લાગે છે. એટલે લગ્ન થઈ જાય તો એમ બે માણસ આ આવી શાંતિ રાખ તું ઘણી. મૂંગીનો રે ને અને વેવાય ચા બનાવતો હોઉં. મારી વાત સાંભળો. હા, જા. અમારે એકનો એક દીકરો છે ધામધૂમથી લગ્ન કરવા હોય બરાબર ને? હા, એમ. એટલે જો વેવાય એમાં એમ છે 2024 માં વરસાદ ને એવું બધું ઓછું છે. હા. મેં એવી વાત સાંભળે ઇજ્જત વાત જ તમે સાંભળી હે ને. એટલે એવું ક્યારેક નહીં થયું તો થયું હોય તો આ તમારે પછી વીઘામાં ઘઉં બોલબાલા છે. પણ ઈ પછી વીઘાના ઘઉં વેવાય ઈ ઘઉં નો કહેવાય. તો શું કહેવાય? આપણા ઘીરે આવે ને હા કઈ ને ઘઉં કહેવાય.
તે આપણા ઘરે તમારા ઘરે જ આવવાના કે મારા ઘરે જ આવવાના નથી? એમ વાત નથી. તો વાત શું છે તમે કયો? આ 25 વીઘામાં મારે ઘઉં ઊભા છે. હા, ઈ અત્યારે એને ઘઉં નો કહેવાય, તો હું કહેવાય શું? ઈને કહેવાય ઘઉંડી. હે, ઈને ઘઉંડી કહેવાય. એવું? હવે પેલા સા પી લ્યો ને. નાના રે, મને વેવાઈને તાર હારન વાત કરવી છે. જો વેવાય અત્યારે ઈ આંગળે આંગળે જેવડા ઘઉં ઊભા હે ને હા. ખેતરમાં, હા, હા. ઈને અત્યારે ઘઉંડી કહેવાય. અને જ્યારે આપણે ઘઉં કાઢીને આપણા ઘરે કોથળી ભરીને આવે પછી એને ઘઉં કહેવાય. એવું? હા, લે તે વેવાય તમારે જમીન છે તમને નથી ખબર પડતી? સા લઈ લ્યો. પણ અમારે તો છે ને, હા. બસ લ્યો, અમારા કુટુંબમાં એને ઘઉં જ કે, નાના હોય કે મોટા હોય ઘઉં જ કે. જો હારા. હો, સા તમ તમાર પી લ્યો ને લગન સમજીને જ જાયજો. હે સાહેબ, બીજી વાત છોડ. હા. એટલે પણ બા મૂંગો નથી રહેતો પણ મારા હારા કે છે તમને શું વાંધો બાપુ? ઈ આ સાવેશ. અને ઈ બ્લોકમાં હાલો તમારે ઘઉંડી છે બરોબર? તો આ બ્લોક છે એમાં તો ઘઉં છે ને? અલ્યા બાપા, ઈ બધાય મેં કીધું ઈમ જ થાય. એટલે બાપા તમારા કુટુંબમાં જ નવાયા ઘઉંડી ને ઘઉં ને. અલ્યા નવાઈ નથી. હું તમને વ્યવહારે કહું છું પણ તમને ઊંધું લાગે છે. જ્યાં સુધી ખેતરમાં આપણે ગમે ઈ વાવી દીધું ત્યાં સુધી આપણું ન કહેવાય. આપણું ક્યારે કહેવાય કે આપણા ઘરે વ્યૂ આવે પછી આપણું કહેવાય. મારે કાંઈ નહીં, મારે લગન ઓણ જ કરવા છે. અલ્યા પણ તું નાનો નથી મર્યો, મૂંગો મહિને ઘણી. મારે હારા હાથું કે છે આ ભલે હાચું કે 2024 આમ છે ને 24 આમ છે ને. જીવતા જીવતા લગન જોતા જાવ દીકરાના. તે તને એમ છે કે અમે મરી જવાના થઈ? 24 માં એટલે 2024 માં મારે મરી નથી જવાનું આપણે કોઈને. અને આદમી બોલ્યા પછી બીજું ન બોલે. હે હારા? તમારું હાચું છે પણ તમારા બાપમાં અકલનો સાટો નથી. એ વેવાય હા, મોઢું સંભાળીને બોલજો હો. અરે લગન કરો તો બોલે નકર આ છેલ્લો સા છે તમારો. ના ના બેવા, એવું હું કેમ બોલો છો? તમે તમારે છેલ્લો કીટ નાખો, હું તમારી અહીંયા રહેવા વિયો આવું. અરે મેં સાનો માનો બેસ ન કર. આને એટલે તું લઈ જાય ઘરમાં ન કર. હમણાં ખાસી મારો હાથનો માર. વેવાય આ વેવાય તો જો જો મારે જો એક ને એક દીકરી છે એટલે હું દીકરી માનું કે દીકરો માનું, એ જમાય મારે દીકરો જ ગણાય. તમારે એક ની એક દીકરી હોય તો મારે કઈ નથી. 1000 દીકરા, મારે એકનો એક જ દીકરો છે. હા, તો છોકરાને નો રાખતા આવડતું હોય ને તો મોકલી દો મારા હારે. પણ એકનો એક હોય તો પરણાવો ને. હા, તીનો માઈક તું કરી. કેટલું પછી રહેવું મારે હાથી? તમારો છોકરો વ્યવહારે બોલે હે, તમે વ્યવહાર બારા જાવ છો. વ્યવહાર બહાર નહીં જતો. મારે એકનો એક છોકરો છે. મારે એને ધામધૂમથી લગ્ન કરવા છે. અને 2024 માં મારી પાસે છૂટા નથી. આ ચોખા શબ્દો તમને બસ, વાત કરું. છૂટા તો હજી આ ઘઉં છે, આવશે છૂટા. ઈ કે ધામધૂમથી ક્યારે ધોળી દાઢી આવી જાય તઈ? એ મારી મૂંગી નાથી તારા નહીં થાવી, મારે આવી છે અત્યારે. અને વેવાય આટલી બધી ઉતાવળ છોકરીનો બાપ નો કરે કોઈ દી. હા, એટલે આપણે વણુકું હજી વેવાય ખમી જાવ. હું એમ કહું છું તમને. મેં તમને કીધું ને, જો લગ્ન નહીં કરો તો આ સેલો સા તમારો ઘરનો પીધો. એટલે આ બાપા સેલો ને પેલો એવું ન હોય. આપણે વેવાય સિવાય કઈ મટી નથી જવાના. પણ એક વરા ખમી જાવ, તમને શું વાંધો છે? એક વરા મારું કહેવાનું ઈ જ છે કે આપણે બોલીએ રહેવું પડે. લે. પણ બોલીએ રેવું છે. હું ક્યાં ના પાડું છું? તમને એમ કહું છું કે મારે અહીંયા હગાઈ નથી રાખવી. એમ એક વરા ખમવાનું કહું છું. કઈ ગમવું નથી. તું શાંતિ રાખ. એક વરા આ તમારે 25 વીઘામાં ઘઉં, ઓલા 15 વીઘામાં જીરું, હા, ઈ બધાના પૈસા તમારા ઘરે જ આવવાના, કઈ મારા ઘરે જ કઈ ધરાડો થવાનો નથી. આ ધરાડો નહીં. જે આવ્યા તે ઈ આવ્યા કેવાય. જે કઈ જીરું વાઈ દીધું એટલે કઈ પૈસા વાળી ન થઈ જાવી. 2 લાખ ઉભો રહે. રૂપિયા ઘરમાં હોત પીડ્યા છે. વેવાય ઘરમાં પડ્યા હે. ખાધા ભેગી શીકણી નો થઈ જાય કે સાબમાં પાંદડા મૂકશું, પાંદડા ઘઉંના. હવે ઈ તમે જે મેકો ઈ મારે નથી જોવાનું. તમે બોલ્યા તા તો બોલી પ્રમાણે રહ્યો. તો હું ક્યાં પણ ના પાડું છું. એક વાર આખું કાઢું છું. એમાં જો મારે આખું નથી કાઢવાનું. આમ તો હારા કાંઈ કાઢું નથી. હું તમારા હારે આવતો રહું. ધામધૂમથી અહીંયા લગ્ન કરશું આપણે. એટલે પણ આ તો હાવ ગાંડી નો લ્યો. એટલે તમે કોને કહો છો લાંબા હાથ મારા હામા કરો છો? પણ ઈ મારે ભૂલમાં થઈ ગયું. આ એમ કે ગાંડી નો છે હાવ. તમે મને ગાંડીનો સમજો છો? ના ના, એવું નથી વેવાય. પણ આને કહેવાય જો ને તમારે તમારા હમું હાથ સિંધાઈ તો ગયું. તમે હાથને આમ બાંધ્યા રાખો. કહો છો તમારા છોકરાના હાથ મારા હામું લાંબા કરો છો. અને તમારે અહીંયા હારે આવું, આપણે ધામધૂમથી અહીંયા લગ્ન કરશું. બરોબર? મૂંગો માર, હું હજે તારો બાપ કાંઈ મરી નથી ગયો. સારો મનો બેસજે. વેવાય
મારશો નહીં તમે. હવે મારા જમાઈ ગણો તો ઈ ને હવે દીકરો ગણો તો ઈ. મારું હોય ને તો મારી હાજરમાં ન મારશો. અને લગન હવે આવશે રીજો તમારી તૈયારીમાં. અરે વેવાય લગન નો મોકલતા એમ કહું અરે છું. લગન આવશે આવશે ને આવશે તૈયારીમાં રીજો બોલી પ્રમાણે. અરે વેવાય એક વરસ ખમો એમ કહું છું તમને. એક વાર નહીં ખમું. લગન આવશે તૈયારીમાં રીજો નકર જમાઈ હું તમને તમાર ચેલેન્જ ફેંકું છું. વિયાવજો ન્યા. હાલો બરોબર? એવું છે. હાલો. લે લે મારે જાવું જ છે, હું જાવું જ છું. એટલે ક્યાં મારા આરામ છે. પાછો મારીને ટાંગા ભાંગી જશે હમણે. એટલે તને આડા હાથથી મોટો કર્યો છે એમ બેસ તો આમ બેસ. જો છે હાય બેસ. એ હારા તમ તમારા લગન મોકલજો એમે વધાઈ લીધું. મે મૂંગો મરીને હમણાં સાંભળશે. એ મોકલજો. એ તારો બાપ હાસન મોકલશે મારો બાપ તો આયા છે. હું મારો બાપ હલો એ વી આઈ ગયા વેવાય.